નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં આમાં દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં. આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. અને પંચાંગ ઉપર નજર નાખતા પહેલા મારા દરેક વાલા જાતકોને નવા વર્ષના અભિનંદન. હેપી ન્યૂ યર. જય શ્રી કૃષ્ણ. મિત્રો, 1/1/2026 વર્ષનો પહેલો દિવસ આપના માટે કેવો રહેશે? કયા નાના મોટા ઉપાય કરો તમારા જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ પ્રાપ્ત થાય? મિત્રો, અમારા દૈનિક રાશિ ભવિષ્યની અંદર તમે નિહાળો અને તમારા જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ પ્રાપ્ત કરો. આજના પંચાંગ ઉપર વાત કરીએ તો વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 પોષ માસ શુક્લ પક્ષ ત્રયોદશી તિથિ શુભ યોગ કૌલો કરણ રોહિણી નક્ષત્ર. અને આજનો સૂર્યનો ઉદય 7:13, સૂર્યનો અસ્ત 5:35. આજના ચંદ્રમાં વૃષભ રાશિમાં પરિભ્રમણ કરશે. અને આજનું અભિજીત મુહૂર્ત 12:03 થી 12:45 સુધી. આજના રાહુકાળ 1:42 થી 2:59 સુધી. અને આ હતું આજનું પંચાંગ. મિત્રો, આપણે વાત કરીશું ગ્રહ ગોચરની. ચંદ્રદેવ વૃષભ રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. કે ગુરુ મહારાજ મિથુન રાશિમાં, કેતુદેવ સિંહ રાશિમાં અને ચતુર્થ ગ્રહ યોગ શુક્ર મંગળ બુધ અને સૂર્યદેવનું પરિભ્રમણ ધન રાશિમાં, કુંભ રાશિમાં રાહુદેવ અને શનિ મહારાજનું યથાવત મીન રાશિમાં પરિભ્રમણ ચાલુ રહે છે. મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્યમાં. પ્રથમ રાશિ મેષ રાશિ. તો મેષ રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો, આજે તમે તમારા શોખ પાછળ, પોતાના શોખ પાછળ નાણાંનો વ્યય થવાનો. વૃષભ રાશિના જાતકોએ આજે નાણાંનો વ્યય, ખર્ચનું પ્રમાણ પણ એટલા પ્રમાણમાં મકાન સુખ વાહન સુખથી ધન લાભની બાબતો, ધન આવવાનું અને ધન રોકાણ પણ તમે આજે બેલેન્સ પણ કરવાના. પણ આજનો ખર્ચ તમારો એટલા જ પ્રમાણમાં થવાનો. આજે મેષ રાશિના જાતકોએ વાણીમાં પ્રભુત્વતા આવવાની, પ્રભુત્વતા આવવાની અને તમારી બોલવાની સ્પીચ ઉપર પ્રભુત્વ આવવાથી તમારે કોઈક જગ્યાએ માન સન્માનની બાબતો કહી શકાય. વિલ વારસો પ્રોપર્ટીના દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરી શકાય. તો મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીની આરાધના. મિત્રો, પંચાક્ષર મંત્ર તમને લાગશે ઓમ નમઃ શિવાય, પણ એની તાકાત જબરજસ્ત. તમે શિવજીના મંદિરે દર સોમવારના દિવસે જઈ અને મૌન અવસ્થા પાડી અને મનની અંદર ઊંડા શ્વાસ લઈને ઓમ નમઃ શિવાયના મંત્ર કરો. તમારા જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ. કારણ કે તમારી કુંડલીમાં ચોથા ભાવના માલિક થાય ચંદ્રદેવ. અને ઊંચના થઈને ધનસ્થાને પરિભ્રમણ કરતા મકાન સુખ વાહન સુખની આજે સફળતા મળવાની. તો મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીની આરાધના ઉપાસના કરી દિવસ પસાર કરવા. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં ચંદ્રદેવ ઊંચના ધનસ્થાને ગુરુ મહારાજનું પરિભ્રમણ. આજનો દિવસ આપના માટે અતિ વિશેષ સાબિત થવાનો. વૃષભ રાશિના જાતકોને નાણાકીય પ્રશંસા, મનની અંદર આનંદ ઉમંગ. આજે તમે પોતાના શરીર ઉપર ખૂબ સરસ મજાનું અત્તર નાખીને નીકળવાના કે પરફ્યુમ નાખીને નીકળવાના. આજના દિવસમાં પતિ પત્નીનો પ્રેમમાં સાનુકૂળતા બાબતો કહી શકાય. અને આજે તમે પરાક્રમની અંદર નાના ભાઈ બહેનો સાથે આજે પ્રેમની બાબતો બનવાની. નાના મોટા પ્રવાસો, સ્નેહીજનો, પાડોશી મિત્રો સાથે આજે ખૂબ જ આનંદિત દિવસ પસાર થવાનો. આજના દિવસમાં પાર્ટનરશિપના ધંધામાં પણ આજે સફળતા મળવાની. તો વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં ચંદ્રદેવના મંત્ર કરવા. ઓમ રીમ ચંદ્રમસ્ય નમઃ અથવા તો ઓમ સોમાય નમઃ ની એક માળા કરી દિવસની શરૂઆત કરાય. મિત્રો, માતાના ચરણ સ્પર્શ પણ સાથે કરવા. વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં વાયરલ ઇન્ફેક્શન પડવા વાગવાના યોગમાં સાચવવું. જે જાતકોને વિદેશ ભ્રમણ કરવો તેના માટે આ સમયગાળો આપના માટે અનુકૂળતા બરોબર રહેશે. વિદેશના લગતા કાર્યો કરવા હોય તો પણ આજનો દિવસ અનુકૂળતા રહેશે. જે જાતકો એક્સપોર્ટ ઇમ્પોર્ટના ધંધા કરવા માંગતા હોય કે દરિયાપારની મુસાફરીની બાબતો હોય તો આ સમયગાળામાં આજનો દિવસ આપના માટે સફળતાવાળો કહી શકાય. મિથુન રાશિના જાતકોને આજે નાના મોટા શરીરમાં રોગ એપલા નથી તેની કાળજી લેવી. શરદી કફ વાયરલ ઇન્ફેક્શનથી આજે સાચવવું. તો મિથુન રાશિના જાતકોએ શિવજીના મંદિરમાં એક લીલું નાળિયેર અર્પણ કરી અને ઓમ રાવે નામ મંત્ર કરો. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને
લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં આર્થિક પાસું મજબૂત, ઇન્કમ સોર્સમાં વધારો, સંતાન તરફથી લાભ ને સંતાનથી લાભ, પત્નીના લાભ, પોતાના મન ઉપર કંટ્રોલ રહેવાથી ઘણા બધા પ્રકારના લાભની બાબતો, આકસ્મિક ધન લાભની, શેર સટ્ટા લોટરીમાં લાભ મળવાથી આજનો દિવસ આનંદિત બનવાનો. તો કર્ક રાશિના જાતકોએ આજે માતાના ચરણ સ્પર્શ કરી અને માતાના પગના જમણા પગના અંગૂઠાએ દર્શન કરીને તમારા કપાળમાં એ આંગળી અડાડો. આજનો દિવસ સફળતાવાળો બનો. મિત્રો વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને દસમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજે સિંહ રાશિના જાતકોને રાજકીય ક્ષેત્રે ઉચ્ચ હોદ્દાની પ્રાપ્તિની બાબતો કહી શકાય. સિંહ રાશિના જાતકોએ ઘણા સમયથી વાદ વિવાદો ચાલતા હોય, રાજકીય ક્ષેત્રે તો આજે સફળતા મળવાથી આનંદિત થાય. નોકરીની અંદર ઉચ્ચ પદની પ્રાપ્તિ અને ઉચ્ચ હોદ્દાની બાબતો બની શકાય. તો સિંહ રાશિના જાતકો આજે સૂર્યદેવને જર્પણ કરવું, પિતાના આશીર્વાદ લેવા અને પિતાના આશીર્વાદથી દરેક કાર્યો સફળતાવાળા બની શકે. જો આપના પિતા હયાત ન હોય તો પિતાના ફોટાને પણ દર્શન કરી અને આજનો દિવસ સફળતાવાળો બનો. મિત્રો વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો આજે ધાર્મિક કાર્યો પાછળ તમારા નાણાંનો વ્યય થવાનો. સામાજિક કાર્યો, જે જાતકો ઉચ્ચ ડિગ્રીની પ્રાપ્તિ કરવા માંગતો તેવા જાતકોએ આજના દિવસમાં સફળતાવાળી બની શકાય. આજનું કરેલું પ્લાનિંગ ભવિષ્યમાં તમારા માટે સાનુકૂળતા ભર્યું રહ્યું. તો કન્યા રાશિના જાતકોએ આજે ગાયને મગ અર્પણ કરી દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો અષ્ટમ સ્થાનના ચંદ્રદેવ આપના માટે વાયરલ ઇન્ફેક્શન અને બ્લડને લગતા રોગોથી સાચવો. આજના દિવસમાં વ્હીલ, વારસો, પ્રોપર્ટીની બાબતો કહી શકાય. ગુપ્ત મંત્ર અને ગુપ્ત વિદ્યાથી તમે આજે પ્રભાવિત થવાના. તો તુલા રાશિના જાતકોએ આજે તમારા પિતૃઓના આશીર્વાદ લેવા અને તમારા ગુરુજીના આશીર્વાદ લઈને ઓમ બૃહસ્પતિએ નમોના મંત્ર કરો. મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજે તમારા પત્નીના પ્રેમ ખૂબ જ આપની ઉપર રહેવાનો. પાર્ટનરશિપના દરેક કાર્યમાં સફળતા મળે. પાર્ટનરશિપમાં ઇન્કમ સોર્સ વધવાથી આજનો દિવસ આનંદ રીતે ભાગ્યની ઉન્નતિ થાય અને દરેક કાર્યમાં સફળતા મળે. વૃશ્ચિક રાશિના જાતકોને આજે મન ઉપર આધારિત દરેક કાર્યો સફળતાવાળા. મન તમારું માન, સન્માન, મોભાની બાબતો કહી શકાય. તો વૃશ્ચિક રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ ગમ ગણપતે નમઃ અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરો. મિત્રો વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં જે જાતકો નોકરી સાથે જોડાયેલા હોય, સરકારી નોકરી અથવા તો પ્રાઇવેટ નોકરીમાં જે જાતકો જોડાયેલા તેવા જાતકોએ આજે પડવા વાગવાના યોગની અંદર થોડીક કાળજી લેવાની. એકંદરે આજનો દિવસ આપના માટે થોડુંક ચિંતાવાળો, કેમ કે અષ્ટમ સ્થાનના માલિક જ્યારે છઠ્ઠા સ્થાને જતા હોય તો ભાવના માલિક અને ભાવેશ બંને ખાડે જતા હોય. તો આજના દિવસમાં દરેક કાર્યો જોઈ વિચારીને કરવા. ખોટા વાદ વિવાદોમાં નહીં પડવું. આજના દિવસમાં ધન રાશિના જાતકોએ પોતાની વાણી પર સંયમ રાખવો. પેટને લગતા રોગોમાં, ખાવા પીવાની બાબતોમાં ધ્યાન દેવું. તો ધન રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીના મંદિરે એક ગુલાબનું પુષ્પ અને એક મોગરાનું પુષ્પ અર્પણ કરી અને ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાયના મંત્ર કરો. મિત્રો વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં જે જાતકોએ ઘણા સમયથી શેરનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો આ સમય દરમિયાન સફળતા પ્રાપ્ત થાય. શેર સટ્ટા લોટરીમાં લાભની બાબતો કહી શકાય. મકર રાશિના જાતકોને સંતાનથી લાભ, સંતાનના દરેક કાર્યોમાં સફળતા, સંતાનની ઉચ્ચ પદની પ્રાપ્તિની બાબતો કહી શકાય. તો મકર રાશિના જાતકોએ આજના દિવસમાં સૂર્યદેવની આરાધના, ઉપાસના કરી અને શિવજીના મંદિરે દૂધ પાણીને તલ અર્પણ કરવા. મિત્રો વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો કુંભ રાશિના જાતકોએ આજના દિવસમાં પોતાની માતાનો પૂર્ણ પ્રેમ પ્રાપ્ત કરી શકો છો. મકાન સુખ, વાહન સુખની બાબતોમાં સફળતા પ્રાપ્ત થાય. ઘણા સમયથી મકાન સુખ, વાહન સુખની ચિંતાઓથી તમે ઘેરાય તો આજે એ પ્રાપ્ત થવાથી મનમાં આનંદ અને ઉત્સાહની બાબતો કહી શકાય. પિતાને અને માતાના ચરણ સ્પર્શ કરી દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે તમારે નાના મોટા પ્રવાસોમાં સફળતા મળે. જે લોકોને ટુરિંગ જોબ હોય તો ટુરિંગમાં નાણાકીય ફાયદા બનવાના. આકસ્મિક ધનલાભનો યોગો કહી શકાય. આજના દિવસમાં મીન રાશિના જાતકોએ વાણીમાં પ્રભુત્વ આવવાની અને પાડોશી મિત્રો સાથે હરવા ફરવા જવાનું થાય. આજના દિવસમાં નાના ભાઈ બહેનો સાથે આનંદિત વાતાવરણ બની રહે અને
મીન રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીના મંદિરે ચોખાનું દાન અર્પણ કરી અને ઓમ રા રાહવેના મંત્ર કરો. મિત્રો, આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યાએ. ચેનલમાં જય માતાજી, જય શ્રી કૃષ્ણ.